મોરબી હમણાં નવા ચૂંટાયેલા હરામખોરો એમનું ધ્યાન દોરીશ. સનાડા બાયપાસનો જે બ્રિજ છે ત્યાંથી લઈને વાવડી ચોકડી સુધી, અત્યારે હું એટલું હાઈલો હોઉં, આગળ શું હે એ રામ જાણે. એ રસ્તાની તમામ સ્ટ્રીટ લાઇટો આગળ બ્રિજમાં ચાલુ છે એ દેખાતી હશે, એ પછીની તમામ સ્ટ્રીટ લાઇટો બધી બંધ છે, બરાબર. અને ખાડા તમામ સભ્યોને જો વારાફરતી દાટવા હોય ને, સમાધિઓ દેવી હોય ને, તોય ખાડા વધશે. બીજા તમારા નેતાઓને ગાંધીનગરથી બોલાવવા હોય ને તોય બોલાવવાની છૂટ. એટલા ખાડા હે. હવે પાછી હરામખોરોની હરામખોરી જોઈજો. મને ગોતવાના પ્રયત્નો કરશે કે આ ભાઈ વિડીયો બનાવવાવાળો અમને હરામખોર કહેવાવાળો કોણ હે, પણ પબ્લિકના પ્રશ્નોને સોલ્વ કરવાના વાયદા દઈને મતની ભીખ માંગી હે. એ ભીખને ટૂંકમાં લોકોના કામ કરીને આશીર્વાદમાં ફેરવવા કામ નહીં કરે. હજી તમને ખાડા દેખાય છે ને એ બધા. હવે હાઈબીમની ગાડીવાળા તો તારવી લઈએ હે, કોઈક બાઇકવાળા કે આ તે પડશે મરશે એકાદા બે જણા, ત્યાં આરામખોરોને અક્કલ આવશે, પછી તાત્કાલિક કામ ઉપાડશે અને તાત્કાલિક ધોરણે આ તમામ ખાડાઓ બુરવામાં આવશે. અને શું કામ હરામખોર શબ્દ વાપરો એ લોકો પોતાની જાતનું આત્મચિંતન કરે એટલે સમજાઈ જાય, પણ ન સમજાય ને તો જેને જે કામ કરવા માટે રાખ્યા હોય એ માત્ર ને માત્ર એ કામ સિવાયના તમામ તાઇફા તવાઈફા દેખાડાના કામ કર્યા રાખે ને મહત્વના મુદ્દાના કામ ન કરે, એ વ્યક્તિને હરામખોર કહેવાય. આ ગાળ નથી. આંખ ઉઘડવી હોય ને તો આ શબ્દ માત્રથી ઉઘડી જાય, નહીં ઉઘડે આ કંઈ. કાં લાઇટું ચાલુ કરો હરામખોર શ્રીઓ, કાં રોડ હમો કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.